થી અમદાવાદના ખ્યાતિ કાંડ મામલે વધુ એકવાર સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ તેજ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતના ઘરે પણ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને સમાચાર છે। ખ્યાતિ હોસ્પિટલના સીઓ છે ચિરાગ રાજપૂત। ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતના ઘરે પણ તપાસ શરૂ કરી છે। ચિરાગ રાજપૂતના ઘરે તપાસમાંથી દારૂ ભરેલ કબાટ મળ્યું છે। કબાટમાંથી વિદેશી દારૂની અનેક બોટલો મળી આવી છે। વિદેશી દારૂની મોંઘીદાર બોટલો મળી આવી છે। તો વિદેશી દારૂને લઈને સ્થાનિક પોલીસ અલગ કેસ દાખલ કરશે। ખ્યાતિ હોસ્પિટલના સીઓ ચિરાગ રાજપૂતના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી। તપાસ હાથ ધરતા દારૂની બોટલો મળી આવી છે। વિદેશી દારૂ બોટલો ભરેલો કબાટ મળી આવ્યો છે। તો કબાટમાંથી વિદેશી દારૂની અનેક બોટલો મળી આવી છે। સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અલગ કેસ દાખલ કરશે। તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના મામલે તપાસ તેજ કરવામાં આવી છે। સુરતથી ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરતમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે ચાઇનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું હતું। અમરોલી સાણંદ રોડ પરથી પસાર થતા યુવકનું ગળું કપાયું હતું। ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ગળું કપાયું હતું। ગળું કપાતા જ યુવાનના ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। તો સુરતથી બનાવ પ્રકાશમાં આવ્યો છે। હાલ યુવાન આઈસીયુમાં જીવન ને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। તો સુરતમાં ચાઇનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું હતું। અમરેલી સાયણ રોડ પરથી પસાર થતા યુવકનું ગળું કપાયું હતું। ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવારને હજુ ઘણા દિવસોની વાર છે તે પહેલાથી જ આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। ગળું કપાતા યુવાનના ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ગળું કપાયું હતું। હાલ તો યુવાન આઈસીયુમાં જીવન ને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સમાચાર મળી રહ્યા છે સુરતથી। યુથ કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં મણિપુરની હિંસામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી। યુથ કોંગ્રેસે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો। હનુમાન મંદિરથી રિંગ રોડ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી। યુથ કોંગ્રેસ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાય છે। મણિપુરની હિંસામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે। કેન્ડલ માર્ચમાં યુથ કોંગ્રેસના ઘણા યુવા નેતાઓ પણ જોવા મળ્યા હતા। તો સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો। મણિપુરની હિંસામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી। હનુમાન મંદિરથી રિંગ રોડ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું। કેન્ડલ માર્ચ યોજીને મણિપુર હિંસામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અપાય છે। તો યુથ કોંગ્રેસ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાય છે। સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંડળ આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા જે 3.5-4 વર્ષથી મણિપુર આપણા દેશમાં સળગી રહ્યો છે લોકો સાથે આજે ત્યાં આજ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ સુધી એમનું પેટનું પાણી નથી હલતું એ બાબતે આજે કેન્ડલ માર્ચ કરી હનુમાન મંદિરથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ કરી જે લોકોને ન્યાય થયું છે જે લોકોની હત્યા થઈ છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થકી સરકારને જગાડવા માટે અમે આજે આ કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે કરવા જઈ રહ્યા છે કે આ સરકારનું પેટનું પાણી હલતું નથી। પીએમ અમારા જે છે કે હોમ મિનિસ્ટર છે અમિતભાઈ શાહ એમનું એ પેટનું પાણી નથી હલતું। આજ સુધી કોઈ રાજનેતાએ ભાજપના જે મણિપુર જઈને કોઈ આજ સુધી ત્યાં કોઈને આશ્વાસન નથી આપ્યું કે ત્યાં વિઝિટ નથી કરી કે ત્યાં એની હિંસા થઈ રહી છે કે હિંસા અટકાવવાનો કોઈ એ લોકોએ પ્રયાસ નથી કર્યો।
રાજ્યની શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાના આદેશ પર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકાશે. શાળા આ મામલે વાલીઓને દબાણ કરશે તો શાળા સામે પગલાં પણ લેવાશે. ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો ઉપર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી હતી. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકોને પહેરવા માટે આગ્રહ કરે છે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ કરવાની રહેશે. શિક્ષણ વિભાગ રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર પણ મોકલશે. પ્રકારે એક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને દરેક શાળાને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ શાળા પોતે ઠંડીનું રક્ષણ ન કરી શકે એવું આછું સ્વેટર ન પહેરાવી શકે, કારણ કે એક બાળકનું ઠંડીથી મૃત્યુ થયું હતું, એ બીમાર હતું. તો બાળક એ શાળા માટેનું શોપીસ નથી, એ દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે. તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આ જ પહેરાવવાનું એ શિયાળા પૂરતું આપણે બંધ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચે આરોપી ડોક્ટર પ્રશાંત વચરાણીને રિમાન્ડ માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ 2 નામ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિ હોસ્પિટલના સીઓ ચિરાગ રાજપૂત સિવાય સીઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં કાચી રસીદ અને કાચા રિપોર્ટ પણ જપ્ત કરાયા છે. ડૉક્ટર પ્રશાંત વજીરાની અટક કરવામાં આવ્યા હતા અને આજ સુધી આ રિમાન્ડ પર હતા. પરમ દિવસે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે. એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા અને એના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચે ફર્ધર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 4 દિવસની ફર્ધર રિમાન્ડ આપવામાં આવે છે. એના સાથે સાથે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દીધું છે. હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે, એની પણ ચકાસણી ચાલુ છે. અમદાવાદના લાંભા સ્મશાનમાં અંતિમ ક્રિયા બાદ રખડતા શ્વાને મૃતકના મૃતદેહને ફાડી ખાધો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અંતિમ ક્રિયા બાદ પણ મોતનો મલાજો જાળવવામાં આવતો ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. 1 મહિનામાં 3જી વાર આ પ્રકારની ઘટના સામે આવી છે, જ્યારે રજળતા મૃતદેહ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. સ્મશાનમાં સિક્યુરિટી કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળ્યો છે. લોકોને મર્યા બાદ પણ સ્મશાનની અંદર શાંતિ નથી. લોકો હંમેશા એવું કહેતા હતા કે સ્મશાનમાં મર્યા બાદ શાંતિ મળશે, પરંતુ લાંબાના સ્મશાનમાં કંઈક અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે પ્રમાણે સ્મશાનની અંદર સુવિધા હોવી જોઈએ કોઈ સુવિધા નથી. સાથે સાથે ખૂબ જ ખતરનાક દ્રશ્યો જે છે તે સ્મશાનની અંદર જોવા મળે છે, કારણ કે લોકોના મર્યા બાદની તેઓની લાશ જે છે તે પણ અહીં જે રહેતા કૂતરાઓ જે છે તેના દ્વારા ખોદી નાખવામાં આવે છે, ફાડી ખાવામાં આવે છે. મનોજભાઈ, ખૂબ જ ખતરનાક દ્રશ્યો કહી શકાય, કારણ કે માણસની અંતિમ ક્રિયા એ પણ આ રીતે થાય. પણ સાહેબ, આ તો ઘણી મહિનામાં 3 વખત એવી રીતના બોડીઓ બહાર નીકળે છે. મહિનામાં 3 વખત બોડી બહાર નીકળે છે અને અમે લોકો ઘણી વખત પ્રશાસનને જાણ કરી પણ કોઈ ધ્યાન આપવાવાળું કે કોઈ એનું કોઈ છે જ નહીં. એટલે એમ સમજી લો બિનવારસી સમસાણ છે. અમે કોર્પોરેશનમાં કેટલી વાર અમે અરજી આપેલી છે, બરોબર, પણ કોર્પોરેશન કોઈ જવાબ આપતું નથી. ભાજપના અત્યારે કાઉન્સિલરો છે, ભાજપના કાઉન્સિલરને અમે 3-4 અરજીઓ બી આપેલી છે. અમારી પાસે જૂની અરજીઓ બી પડી છે 2-3 વર્ષ પહેલાંની અને અત્યારની હાલની છે. આ તમે જોઈ રહ્યો છો, તમે જુઓ છો કે આખી બોડી બહાર નીકળે છે, કૂતરાઓ ખાય છે, કોઈ જગ્યા નથી, કોઈ અહીંયા કોઈ સુવિધા નથી કે સમસાનની જે સુવિધા જોઈએ છે. અમારે 1 નંબર 2 નંબર 3 નંબર શક્તિનગર અમારે એટલી મોટી છે કે 20,000 માણસની આ સમસાન છે, પણ અહીંયા કોઈ સુવિધા આજ સુધીની આપી નથી આ કાઉન્સિલરે. અમે મ્યુનિસિપાલિટીમાં બહુ અરજી આપી પણ કોઈ અમને સુવિધા મળી નથી. અને ખરેખર આપણા આ સ્મશાનના અંદર સુવિધા જોઈએ. આ મનોજભાઈએ આ ટાંકી પાણીની નાખી, આ અહીં બનાવ્યું, આ લાઈટ ગોઠવ્યું, એમણે કર્યું. ચોકીદાર કોઈ નથી. સાચી વાત ખોટી વાત?
હા બસ તો જે મારો આ પ્રમાણે કહેવાનો- સામાન્ય લોકો જ્યારે પોતાના જે પરિવારજનોને તેઓ અંતિમ ક્રિયા માટે આવતા હોય છે, પરંતુ આ ખૂબ જ દયનીય હાલત જે છે, કારણ કે જે ડેડ બોડી છે તે બહારની સાઈડ જોવા મળી રહી છે અને કૂતરા જે છે તેને ફાડી ખાઈ રહ્યા છે. ત્યારે કોર્પોરેશન જે છે અને ખાસ કરીને સ્મશાન જે વિભાગ જે લોકો સંભાળી રહ્યા છે તેના દ્વારા ન તો કોઈ દિવસ અહીં ચોકીદાર રાખવામાં આવે છે, ન તો સાફ સફાઈ કરવામાં આવે છે, અથવા ન તો કોઈ પણ વાર અહીં મુલાકાત લેવામાં આવી રહી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના અમરાઈવાડીમાં કેમ્પ યોજાયો હતો. અમરાઈવાડી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરજદાર બારકોડ રેશન કાર્ડ ધારકોને ઘર આંગણે જ ઈ-કેવાયસીનો લાભ મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું. કર્મચારીઓએ કચેરી સંકુલમાં જ બારકોડ રેશન કાર્ડ ધારકોને સ્થળ પર જ ઈ-કેવાયસી પણ કરી આપ્યા હતા. આજરોજ અમે લોકોએ અમરાઈવાડી સરકારી ચાવડી ખાતે અહીં સર્કલ ઓફિસર મહેરામણભાઈ હુણના સહયોગથી તથા અમારા હર્ષદભાઈના સહયોગથી આપણે એક રેશન કાર્ડ ધારકો માટે જે ઈ-કેવાયસી કરવાનું છે સરકારના સૂચન પ્રમાણે, એમના માટે તે લોકો એટલે આવતા હોય છે ત્યારે એમના માટે ઈ-કેવાયસી અંદરથી કરી શકીએ એ માટેનું કેમ્પનું આયોજન કરવાનું હતું, જે માટે અમને ઘણો સારો સહકાર મળેલો છે અને ઘણા લોકોએ તેનો ફાયદો લીધો છે. અમરાઈવાડી વિસ્તાર, છોકરા, ઘોડાસર, મણિનગર વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળી શકે અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ઈ-કેવાયસી કરાવવું જરૂરી હોય એ લોકોને લાભ મળી શકે તેના ભાગરૂપે આજે અમે અહીંયા કેમ્પનું આયોજન કર્યું છે. આ બાબતે પૂર્વ ઝોનલ વિભાગના અધિકારીનો પણ સારો સાથ સહકાર મળેલો છે અને આ સિવાય પણ જ્યારે પણ લોકો આવશે ત્યારે અમે એ લોકોને કેવાયસી કરી આપવામાં આવશે અને લોકોને પણ હું એક અપીલ કરું છું તેઓ પણ સત્વરે એ કેવાયસી કરાવી લઈએ, જેથી કરીને એને સરકારની વિવિધ યોજનાનો લાભ સારી રીતે અને સરળતાથી મળી શકે. અમદાવાદના બાવળામાં રજોડા ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો હતો, જેમાં ગુજરાતમાંથી 1900 શિક્ષકો મોટી સંખ્યામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં મહિલા શિક્ષિકાઓ પણ હાજર રહી હતી. ઘણા વર્ષોથી પોતાના વતનથી દૂર અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને લાભ મળે તે માટે જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજાયો હતો. અનેક શિક્ષકોને તેમના વતનોમાં પણ લાભ મળ્યો છે. છેલ્લા 11 વર્ષથી દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકામાં ગણિત વિજ્ઞાનની શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. ગઈ વખતે ધોલેરા ધંધુકા જ્યાં મળે ત્યાં હું તૈયાર હતી નોકરી કરવા, પરંતુ ભગવાને એક વર્ષ રાહ જોડાઈ પણ સારા સ્થળ બદલી કેમ્પનું સ્થળ બી બહુ સરસ રાખ્યું છે, આયોજન બી બહુ સરસ રાખ્યું છે અને અમને મનગમતી જગ્યા મળી તે બદલ સર્વેનો હું આભાર માનું છું. આજે મારું વતન મળવાથી ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે અને આ બદલી કેમ્પમાં અહીં અમદાવાદ ખાતે મોડેલ સ્કૂલ રજોડા ખાતે બદલી કેમ્પ યોજાયો હતો અને ખૂબ જ પારદર્શક રીતે બદલી કેમ્પનું આયોજન કર્યું. એ બદલ અહીંયા ઉપસ્થિત અધિકારી, સમગ્ર સ્ટાફ, દરેક જણનો ખૂબ ખૂબ ધન્યવાદ. સામાન્ય નાગરિકોને દિલ્હી પોલીસ બની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો છે. આરોપી વિડીયો કોલ પર લોકોને ડરાવીને ડિજિટલ અરેસ્ટ કરતો હતો. આરોપી અલગ અલગ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતે સીબીઆઈના ઉચ્ચ અધિકારીના નામે વાતચીત કરી લોકો સાથે ઠગાઈ કરતો હતો. આ સાથે જ તેઓ લોકોના આધાર કાર્ડનો ઉપયોગ કરી ગેરકાયદેસર કૃત્ય પણ આચરતા હતા. તેમજ નાણાં પડાવતી રાજસ્થાનની ગેંગના સભ્યને અમદાવાદ સાયબર સેલે ઝડપી પાડ્યો છે. કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. તારીખે અમને ફરિયાદી આવ્યા હતા અને એમને એક દિલ્હી પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું. એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે, જેમાં પાર્સલ છે, પાર્સલમાં ડ્રગ્સ છે, હથિયાર છે, એટીએમ કાર્ડ છે, આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે. એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું. એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો. એમના 6 બેંકના ખાતા હતા. 6 બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને 1,15,00,000 આ આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે જીશાન ઉર્ફે દત્તા પાવલે નામના એક આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે 1.23 કિલો એમડી ડ્રગ્સ સાથે 18 લાખની રોકડ પણ જપ્ત કરી છે. જ્યારે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપી ભૂતકાળમાં 8 ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. અને ત્યાં 2 વેપન, 48 જેટલા કારતૂસ અને 24 જેટલા ખાલી કારતૂસ મળ્યા છે. અને એના સાથે સાથે 1232 ગ્રામ, જેની કુલ કિંમત 1 કરોડ 30 લાખ જેટલી એમડી પણ કબજે કરવામાં આવી છે. એના સાથે સાથે એને ઘરમાંથી 18,45,000 મળ્યા છે. અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યો કે વેપન અને ડ્રગ્સની વેચાણથી આ પૈસા એને ભેગા કર્યા હતા. અમદાવાદ સાબરમતી પોલીસ યુવકને મહેસાણામાં અપહરણકારોના ચુંગાલમાંથી સહી સલામત રીતે છોડાવી લાવી હતી. અકસ્માતની જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. 15.50 લાખની મત્તા પણ જપ્ત કરી હતી. ભોગ બનનાર સાથે અપહરણકર્તા સાથે ના બની જાય તે માટે તાત્કાલિક સીસીટીવી કેમેરા, હ્યુમન રિસોર્સિસ અને જે નંબર મળી આવ્યો હતો જે નંબરની તાત્કાલિક કોલ ડિટેલ એનાલિસિસ કરી અને તેનું લોકેશન વિરમપુર બ્રાહ્મણીવાસ મહેસાણા ખાતે મળી આવતા તાત્કાલિક એનાથી તપાસની ટીમ રવાના કરી દીધી. જે તપાસની ટીમને તપાસ કરતા ત્યાં સફળતા મળી હતી, જેમાં ભોગ બનનાર હેમખેમ આ કામના આરોપી રાહુલ, સંજય, જીગર અને રાકેશજીની સાથે મળી આવતા તેઓને ત્યાંથી ઇકો ગાડી સાથે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા. ગત રાતે 4 આરોપીને પોલીસ તપાસના કામે ઇન્વેસ્ટિગેશનના કામે પૂછપરછ કરી અને વિધિવત એને અટક કરવામાં આવેલ છે. ભુજમાં માધાપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દિલ્હીથી આવેલી આરોગ્ય ટીમ આવે તે પહેલા અનેક નવી વસ્તુઓ ઉપલબ્ધ કરી દેવાઈ હતી. દિલ્હીથી આવેલી ટીમ કચ્છમાં ફરી રહી છે અને ત્યારે શહેરમાં જ માધાપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે ટીમ આવે તે પહેલા રાતોરાત મોડી રાત્રિ સુધી સાફ સફાઈ કરી બેનરો પણ લગાવ્યા હતા. આ ઉપરાંત બેડ, રજાઈ, કચરાની ટોપલીઓ સહિતની અનેક વસ્તુઓ પણ રાતોરાત નવી આવી ગઈ હતી. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભુજના દાંડા બજારમાં મણિયાર બેંગલ્સ નામની બંગડીઓની દુકાનમાં તપાસ કરી હતી, જેમાં 10 જેટલી શંકાસ્પદ બંગડીઓ પોલીસ દ્વારા જપ્ત કરાઈ હતી. પોલીસને શંકા હતી કે આ બંગડીઓ હાથી દાંતમાંથી બનાવેલી છે અને જેથી પોલીસે બંગડીઓ જપ્ત કરી એફએસએલમાં તપાસ માટે રાજકોટ મોકલી હતી. પૃથ્થકરણમાં 7 જેટલી બંગડીઓ હાથી દાંતમાંથી બનેલી હોવાનું સ્પષ્ટ થયું છે, જેને લઈને પોલીસે 4 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. आज हमारी टीम फॉरेंसिक साइंस लेबोरेटरी की रिपोर्ट प्राप्त करने में सफल हुई है और टोटल कुल 10 बैंगल्स जब्त किए गए थे, जिसमें से 7 में एफएसएल राजकोट के द्वारा ये स्पष्ट जानकारी दी गई है कि उसमें 7 जो बैंगल्स थे वो हाथी दांत से संबंधित थे, यानी उनके निर्माण में हाथी दांत का इस्तेमाल किया गया था. ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે તૈયારીઓ શરૂ કરી છે. 94 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મામલતદારોને ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. મહેસાણાના ખેરાલુમાં અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. સામાન્ય ચૂંટણી માટે સીમાંકન તેમજ અનામત બેઠકોની ફાળવણી કરાઈ છે. સુધારા મુજબ 27% બેઠકોની ફાળવણી અનામતે રખાઈ હતી, ત્યારે વોર્ડ પ્રમાણે બેઠકના પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે. નગરપાલિકા માટે 6 વોર્ડ અને 24 બેઠકો નક્કી કરવામાં આવી હતી.
રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે સરકારી યુનિવર્સિટીના વીસીને રાજ્ય પોલીસ વડાએ પત્ર લખ્યો છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાના પરિપત્રને લઈને રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. રાજ્યના પોલીસ વડા દ્વારા હેલ્મેટને લઈને એક પત્ર છે તે પાઠવવામાં આવ્યો છે. રાજ્યના જે તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને આ પત્ર છે તે પાઠવવામાં આવ્યો છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે. ખાસ તો આ પત્રને લઈને તેઓ શું કહી રહ્યા છે, ખાસ તો હેલ્મેટ શા કારણે લોકો માટે સદુપયોગી છે, શું કહેશો? ખાસ તો વાઇસ ચાન્સેલરોને પત્ર પાઠવવામાં આવ્યો રાજ્યના પોલીસ વડા દ્વારા. હેલ્મેટ છે એ સુરક્ષાની દ્રષ્ટિએ ખરેખર ઉપયોગી છે. વાત કરીએ તો હેલ્મેટનો કાયદો 1988 અધિનિયમ 129 મુજબ હાઈકોર્ટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવો, ચાલકે અને પાછળ બેસેલા બંને પહેરવો. રાજકોટમાં જાગૃતિ અભિયાન ચલાવો છો, યુવાનોનો કઈ પ્રકારનો સાથ સહકાર મળી રહ્યો છે? ખરેખર આ બાબતમાં કેરલેસ છે યુવાનો. રાજકોટની વાત કરીએ તો 95% લોકો હેલ્મેટ પહેરતા નથી, ફક્ત 5% લોકો પહેરે છે. તો હવે એવું થવું જોઈએ કે 95% લોકો પહેરવા જોઈએ, કેમ કે હેલ્મેટ છે સુરક્ષાની દ્રષ્ટિએ છે. તમે કોઈ ઈજા અકસ્માત પડી જવાને કારણે માથામાં ઈજા ન થાય. રાજ્યના પોલીસ વડાએ એક પત્ર લખ્યો છે રાજ્યના તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને, ખાસ તો હેલ્મેટને લઈને. તો એની અમલવારી લાગે છે કે વિદ્યાર્થીઓ કરશે યુનિવર્સિટીના? જે રીતે આ હેલ્મેટનો વિષય વિદ્યાર્થીઓ માટે જ અને વિદ્યાર્થીઓના માટે હિતમાં લેવાયો હોય ત્યારે વિદ્યાર્થીઓના દ્રષ્ટિએ તમામ વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરવા જોઈએ. અને જેમ આઈડી કાર્ડ હોય તે રીતે બાળક હેલ્મેટ પહેરીને ફરજિયાત કોલેજે અને યુનિવર્સિટી આવે તેવો વાઇસ ચાન્સેલર અને પ્રિન્સિપાલ દ્વારા આગ્રહ રાખવામાં આવવો જોઈએ. તો આ બાળકો આનો કડકમાં કડક અમલ કરશે અને તો હેલ્મેટ પહેરશે. પરંતુ ખરેખર સ્વયંભૂ વિદ્યાર્થીએ સમજવું જોઈએ, કારણ કે યુવા વર્ગમાં સમજ શક્તિ વધારે હોય છે. અને જો એક વખત એની સાચી દ્રષ્ટિથી વિચારે ને તો એ લોકો ખુદ જ દરેક બીજા માનવીઓને એ પોતે આગ્રહ કરાવે, ભાઈ તમારે હેલ્મેટ તો પહેરવો જ છે. કોઈનો લાલ નાની ઉંમરમાં જતો રહેતો હોય તો એવી પરિસ્થિતિ કેવી હોય છે એ તો જેનો લાલ ગયો હોય ને એને ખબર હોય છે. એટલે આ જે પગલું છે ને એ ખરેખર પ્રેરણાદાયક કહેવાય બીજા માટે. અને એનો અમલ થાય, ફરજિયાત કરવો પડે અમલ, એના કરતાં સ્વયંભૂ અમલ થાય ને એ આપણા માટે ગૌરવની વાત કહેવાય. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ, જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારની ઘટના હાલ અત્યારે સામે આવી રહી છે, એટલે કે અકસ્માતોની જે ઘટના સામે આવી રહી છે, અને આ ઘટનાને લઈને હાલ લોકો પણ એવું કહી રહ્યા છે કે હેલ્મેટ અનિવાર્ય હોવું જોઈએ. ખાસ તો યુવા વર્ગે પણ જે ટેકો આપ્યો છે કે જે રાજ્યના પોલીસ વડા તરફથી જે પત્ર પાઠવવામાં આવ્યો છે વીસીને, આ પત્ર યોગ્ય કહેવાય. ખાસ તો તેની અમલવારી વિદ્યાર્થીઓ દ્વારા થવી જોઈએ, આવી વાત પણ લોકો કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જંત્રી અસર કેવી રીતે થાય છે તેના વિશે કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખે કહ્યું છે કે આ જંત્રીની દરેક વ્યક્તિને અસર થાય છે. સરકારે વેબસાઇટ ઉપર જ મૂક્યું છે, તો દરેક વ્યક્તિ એને લગતું જંત્રીની શું અસર થાય છે તે જોઈ શકશે. જે જંત્રી વધી સૌપ્રથમ જમીનના પ્રીમિયમે જંત્રીની લિંકથી ભરવી પડતી હોય છે, જેમાં નવી જૂની શરતો અને એને કરવાની હોય ત્યારે પ્રીમિયમને પાત્ર હોય છે. એટલે જંત્રીની અસર જમીનથી પણ વધે છે. સાથે જ બાંધકામ વખતે કોર્પોરેશન પાસેથી અમે પેડ FSI ખરીદતા હોઈએ છીએ, એ પણ જંત્રીથી લિંક હોય છે. બાંધકામ બાદ સ્ટેમ્પ ડ્યુટી હોય છે, એ પણ જંત્રીથી લિંક હોય છે. એટલે રિયલ એસ્ટેટના તમામ ક્ષેત્રોમાં જંત્રી અસર કરે છે. એઝ અ ડેવલપર તો કેવું છે કે આ જંત્રી જે વધી એટલે સૌથી પહેલાં તો જમીનથી જ જે જંત્રીની અસર હોય છે કે જમીનના પ્રીમિયમ્સ જે છે એ પ્રીમિયમ્સની અંદર જંત્રીથી લિંક્ડ એના અમાઉન્ટ ભરવાની આવતી હોય છે. જ્યારે નવી શરતમાંથી જૂની શરતમાં કે જૂની શરતની જગ્યાને જ્યારે એને કરવાની હોય છે ત્યારે પ્રીમિયમ એ પાત્ર હોય છે. એટલે એ લિંક્ડ અમાઉન્ટ ભરવાની જે હોય છે એ પ્રીમિયમ જંત્રીથી હોય છે. જામનગરમાં જોધપુર માર્કેટિંગ યાર્ડના પાછળના ભાગે આગ લાગી હતી. ખાલી બારદાનનો જથ્થો સળગી ઉઠ્યો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
રાજકોટ સિવિલ માનવતા ચૂકી જતા વિવાદમાં આવી છે. પગમાં ફ્રેક્ચર થયું હોય તે દર્દી વોર્ડની બહાર રસોડા પાસે રઝળતો જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતાં જ હેલ્પ ડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફતે અર્ધનગ્ન હાલતમાં દર્દીને ફરીથી દાખલ કર્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે વોર્ડ નંબર 2માં દાખલ દર્દી રસોડા પાસે કેવી રીતે પહોંચી ગયો. જ્યારે આ મામલે સિવિલ હોસ્પિટલ ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર હેતલ કિયાળાએ નિવેદન આપતા કહ્યું છે કે દર્દીને MLC કેસ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. સત્ય બહાર આવ્યા બાદ જો ખરેખર કોઈ જવાબદાર છે તો નિયમ મુજબની કાર્યવાહી પણ કરાશે. આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની CCTV ફૂટેજ, તે વોર્ડના ઇન્ચાર્જ, વોર્ડના રજિસ્ટર અને આ બધાનું નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે, સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું. અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે, જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં સુરેન્દ્રનગર, દાહોદ બાદ હવે રાજકોટમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટના વિંછિયા તાલુકામાં અજમેર ગામની વાડીમાં કપાસની આડમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ખેતરમાં તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન 75 કિલો ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પણ ધરપકડ કરી ગ્રામ્ય SOGએ પોલીસને સોંપ્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.